મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના પાલમાં ઓરાન રેસ્ટોરન્ટની શરૂઆત. તાપીના અદ્ભુત નજારા સાથેનું રૂફટોપ પર ટેસ્ટી ફૂડની મજા લો. સુરત 25મી ડિસેમ્બરના શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન ઓરાનની સુરતના પાલમાં ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. સમાજને પરત આપવાની ઉદાત્ત ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઈક નવું અનોખું આપવાની આ નેમ છે. તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દૃશ્યો માણવા સાથે રૂફટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરે છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. હોટલ ઓપનિંગ થવા જઈ રહી છે, આજે કઈ રીતનું કાર્યક્રમ એકચ્યુઅલી કેવું છે કે જનરલી અમારું ચોથું વેન્ચર છે, એટલે અમે મારું પહેલેથી એવો ભાવ હોય છે કે આપણે નાના બાળકોને જેને પેરેન્ટ્સ નથી અને જેને કોઈ બહાર લઈ જવાનું જમાડવાનું કોઈ હોતું નથી, એટલે મને એવું મારો એવો ઓલવેઝ ભાવ હોય છે કે સૌથી પહેલાં આપણે એ લોકોને જમાડીએ, સૌથી પહેલાં એ લોકોને આનંદ થાય આવી રેસ્ટોરન્ટમાં આવે, અને એક વડીલ તરીકે આપણી એક ફરજ બને કે ભાઈ આપણે એક સારું આવું સોશિયલ વર્ક કરીને આપણે આ લોકોને એક્ટિવિટી કરાવીએ, કંઈક ગિફ્ટ આપીએ, જે એ લોકોની પાસે નથી એ બધી વસ્તુ આપીએ. એટલે એવા અનાથ બાળકો આઈ થિંક એપ્રોક્સિમેટલી 100-125 જેટલા અમે બોલાવેલા છે જે હતા, અને અમુક વૃદ્ધ આશ્રમના વૃદ્ધ લોકોને બી બોલાવેલા, વડીલોને, જેમનો આશીર્વાદ લઈને આપણે આ એક સારું અમારું રેસ્ટોરન્ટ બનાવ્યું છે, એનો આશીર્વાદ લઈને અમે ચાલુ કરીએ. તો એ લોકો બી આવવાના છે. એ લોકોને બી જે જરૂરિયાત માટે જેમ કે અત્યારે ઠંડીની મોસમ છે, જેના અમુકને કોઈ વડીલો ચશ્મા નથી, પ્રેમ નથી, તો અમે કે એવું એ લોકોને ગિફ્ટ આપીએ. તો સારું એક કાર્ય કરીને એમને આશીર્વાદ લેવાનું બસ મને એક મનમાં હતું, એટલા માટે એ લોકોને બોલાવ્યા છે. આપણે આ પાલ એરિયામાં આરટીઓની સામે જસ્ટ આપણું જે બ્રિજ છે, મેઇન અમારું યુએસપી છે. આ જે બ્રિજ આપણું જે ઉમરા પાલ બ્રિજ છે એ અમારું મેઇન યુએસપી છે. એટલે એક્ઝેક્ટ એની સામે કોર્નર પર આ બિલ્ડિંગ છે, રૂફટોપ રેસ્ટોરન્ટ છે આખું. તેમાં અમારું રેસ્ટોરન્ટ બી છે, બેન્ક્વેટ પણ છે, અને ઇન્ડોર એરિયા છે, આઉટડોર એરિયા છે. એમાં અમે આવું આટલું સરસ લેન્ડસ્કેપ બનાવેલું છે.